ચાર વટવા પોલીસે 1,70,00,000ની એમ્બરગ્રીસ પકડી છે। ભાવનગર મહુવાનો એક શખ્સ અમદાવાદમાં એમ્બરગ્રીસ વેચવા આવ્યો હતો। પોલીસે બાતમીના આધારે એક આરોપી સાથે એમ્બરગ્રીસનો જથ્થો પકડી પાડ્યો છે। ભાવનગરના 27 વર્ષીય ભરત ધુંધળા નામના શખ્સની ધરપકડ કરવામાં આવી છે। એક બેગમાં આશરે 1 કિલો 700 ગ્રામથી વધુ એમ્બરગ્રીસ મળી આવ્યું છે, જેની માર્કેટ કિંમત અંદાજે જોવા જઈએ તો 1,70,00,000 ઉપરની છે। આ જે એમ્બરગ્રીસ છે એ પોતે એક ભરતભાઈ ધુંધળિયા ભરત બાંભણિયા કરીને એક વ્યક્તિ છે, એ ભરત બાંભણિયા પાસેથી લાવ્યા હોવાનું અમને જણાવ્યું છે। ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા બજેટને આવકારવામાં આવ્યું છે। ગ્લોબલ ચેલેન્જ વચ્ચે ભારતને આત્મનિર્ભર બનાવનારું બજેટ। ગુજરાત ચેમ્બર દ્વારા બજેટમાં કુલ 59 જેટલા સજેશન આપવામાં આવ્યા હતા। કેન્દ્રીય બજેટ રજૂ થઈ ચૂક્યું છે અને નિર્મલા સીતારમણે 9મું બજેટ છે તે બતાવ્યું છે। તેને કારણે ખાસ કરીને ભારતની ઇકોનોમી પર કેવી રીતે ફેરફાર જોવા મળશે। મારી સાથે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના પ્રેસિડેન્ટ છે સંદીપભાઈ એન્જિનિયર, તેમની સાથે વાત કરીશું। સંદીપભાઈ, શું માની રહ્યા છો? કારણ કે તમે જ્યારે સજેશન્સ આપ્યા હતા ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા, તે સજેશન સૌથી પહેલાં તો મને કહેશો કે કેટલા લેવાયા છે, કેવી રીતે તેના પર ધ્યાન અપાયું છે? મેં પ્રી બજેટમાં પણ 2 ક્લિપ આપી હતી, એમાં પણ મેં કીધેલું કે આ બજેટમાં અમારું મેઇન સજેશન હતું કે તમારી ઇકોનોમીને બેલેન્સ કરવા સ્પેન્ડિંગ ઓન ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધારવું। તો આપ જોઈ શકો છો કે અમે સ્પેન્ડિંગ લેવલ ખાસું વધારેલું છે। બીજું, અમે સિમ્પ્લિફિકેશન ઓફ જીએસટી અને સીએસટી ઉપર ખૂબ ભાર મૂકેલો, ડિસ્પ્યુટ સોલ્વિંગ અને સિમ્પ્લિફિકેશન ઓફ ફાઇલિંગ, જૂના રિટર્ન્સનું પણ ઘણા બધાના ડિસ્પ્યુટો પડેલા છે, એને જલ્દી સોલ્વ કરવા, તો તેને પણ સિમ્પ્લિફિકેશન કર્યું છે। ઇન્કમ ટેક્સમાં પણ જે રિટર્ન્સ ફાઇલિંગમાં ઇસ્યુઝ હતા એ પણ અમે લખેલા અને રજૂ કરેલા, એમાં પણ તેઓએ સિમ્પ્લિફિકેશન આવે છે। ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા બજેટને આવકારવામાં આવ્યું છે। ગ્લોબલ ચેલેન્જ વચ્ચે ભારતને આત્મનિર્ભર બનાવનારું બજેટ। ગુજરાત ચેમ્બર દ્વારા બજેટમાં કુલ 59 જેટલા સજેશન આપવામાં આવ્યા હતા। કેન્દ્રીય બજેટ રજૂ થઈ ચૂક્યું છે અને નિર્મલા સીતારમણે 9મું બજેટ છે તે બતાવ્યું છે। તેને કારણે ખાસ કરીને ભારતની ઇકોનોમી પર કેવી રીતે ફેરફાર જોવા મળશે। મારી સાથે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના પ્રેસિડેન્ટ છે સંદીપભાઈ એન્જિનિયર, તેમની સાથે વાત કરીશું। સંદીપભાઈ, શું માની રહ્યા છો? કારણ કે તમે જ્યારે સજેશન્સ આપ્યા હતા ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા, તે સજેશન સૌથી પહેલાં તો મને કહેશો કે કેટલા લેવાયા છે, કેવી રીતે તેના પર ધ્યાન અપાયું છે? મેં પ્રી બજેટમાં પણ 2 ક્લિપ આપી હતી, એમાં પણ મેં કીધેલું કે આ બજેટમાં અમારું મેઇન સજેશન હતું કે તમારી ઇકોનોમીને બેલેન્સ કરવા સ્પેન્ડિંગ ઓન ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધારવું। તો આપ જોઈ શકો છો કે અમે સ્પેન્ડિંગ લેવલ ખાસું વધારેલું છે। બીજું, અમે સિમ્પ્લિફિકેશન ઓફ જીએસટી અને સીએસટી ઉપર ખૂબ ભાર મૂકેલો, ડિસ્પ્યુટ સોલ્વિંગ અને સિમ્પ્લિફિકેશન ઓફ ફાઇલિંગ, જૂના રિટર્ન્સનું પણ ઘણા બધાના ડિસ્પ્યુટો પડેલા છે, એને જલ્દી સોલ્વ કરવા, તો તેને પણ સિમ્પ્લિફિકેશન કર્યું છે। ઇન્કમ ટેક્સમાં પણ જે રિટર્ન્સ ફાઇલિંગમાં ઇસ્યુઝ હતા એ પણ અમે લખેલા અને રજૂ કરેલા, એમાં પણ તેઓએ સિમ્પ્લિફિકેશન આવે છે। ઉદ્યોગકારોનો મિશ્ર પ્રતિસાદ છે। બજેટમાં કેટલાકે કહ્યું નિરાશાજનક તો કેટલાકે કહ્યું ટેક્સટાઇલ માટે ફાયદાકારક બજેટ છે। એમએસએમઈ સેક્ટર માટે કેન્દ્રીય બજેટમાં જોગવાઈ। આ બજેટની અંદર જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટરને ઘણી આશાઓ હતી, કારણ વર્લ્ડવાઇડ જે પ્રમાણે યુદ્ધના માહોલના કારણે અને અમેરિકાના ટેરિફના કારણે જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટરનો જે ગ્રોથ થવો જોઈએ એ ગ્રોથ અટકી ગયો હતો। આ ગ્રોથને વધારવા માટેની અમારી જે 2-3 મુખ્ય માંગણીઓ હતી, એમાં ખાસ કરીને સ્પેશિયલ ઇકોનોમિક ઝોનની અંદર વિદેશમાંથી જે માઇનરો આવે છે એ 4% હર્બલ ટેક્સ નાબૂદ કરીને બેલ્જિયમની કેરેટ ટેક્સ સિસ્ટમમાં લાવવા માટેની અમારી માંગણી હતી કે જેથી કરીને ભારત, ખાસ કરીને ગુજરાત એ રફ ટ્રેડિંગ હબ બની શકે અને નવી રોજગારીની તકો ઊભી શકે। બીજું, અત્યારે જે પ્રમાણે ગોલ્ડ અને સિલ્વરના પ્રાઇસ વધતી જાય છે એના કારણે પ્લેટિનિયમ અને ગોલ્ડ આર્ટિકલ્સ ઉપર જે ડ્યુટી ડ્રોબેકની અમારી ડિમાન્ડ હતી કે મળવું જોઈએ, એ પણ આની અંદર ડિક્લેરેશન થયું નથી। અત્યાર સુધી જે ટેરિફ જેવા ઇસ્યુ નહોતા, તો આ ટેરિફના કારણે લોકોને કાર્ય જે કંપનીઓ સાથે ચાલતું હતું એ કામ બંધ થયું હતું।
તો ગવર્મેન્ટે જે છૂટ આપી છે કે ડીટીએ ની અંદર સેલ કરી શકાય, સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાંથી આપણે જે ડીટીએ છે એની અંદર સેલ કરી શકાય, જેના કારણે જે લોકોની રોજગારી ગઈ હતી હવે ફરીથી પાછી પ્રાપ્ત થશે અને લોકો ડોમેસ્ટિક માર્કેટની અંદર પણ જ્વેલરી બનાવી ડાયમંડને પણ સપ્લાય કરી શકશે. આ સુવિધા આપણા માટે ઘણી ફાયદાકારક રહેશે. એક્સપોર્ટની અંદર જે ડ્યુટી 10 લાખની લિમિટ હતી એ હટાવી અને ઝીરો અનલિમિટેડ કરવામાં આવી છે અને કોઈ પણ પાર્સલ આપણે મોકલીએ છીએ તો પાછું લાવવામાં પ્રોબ્લેમ થતો હતો, તો એ પ્રોબ્લેમ બી સોલ્વ કરવામાં આવ્યો છે. એટલે અને બીજા એમએસએમઈ માટે આપણે જો જેમ્સ એન્ડ જ્વેલરીને બેનિફિટ આપી શકીએ તો 10,000 કરોડ આપેલા છે, તો જેમ્સ એન્ડ જ્વેલરીમાં એમાં બી એમનો વિકાસ હશે. ખાસ કરીને અમારી જે માંગણી હતી એમાંથી કોઈ અત્યાર સુધીમાં સ્પષ્ટતા થઈ નથી. પોર્ટલ પર જે જ્વેલરી વેચવામાં આવશે ઓનલાઈન, તેમાં 10 લાખની લિમિટ નથી. હવે તમે અનલિમિટેડ કામ કરી શકશો અને ટેકનોલોજીનો યુઝ કરી શકશો. પ્લસ રત્ન કલાકાર માટેની જે અમારી ડિમાન્ડ હતી એના વિશે હજી ચોક્કસપણે નહીં કહી શકાય, પણ આવતીકાલે થોડી ઘણી એના વિષય પર થશે. પ્લસ 10 કરોડનું જે બજેટ એ લોકોએ ડાયમંડ ઉદ્યોગ માટે ફાળવેલું છે 10,000 કરોડનું, તો એનો સારો ઉપયોગ થશે એવી આશા છે. બાકી તો સબકા સાથ સબકા વિકાસ આપણે આશા રાખીએ કે આમાં કંઈ સારા દિવસો આવશે. ये बजट वर्तमान के सपनों को साकार करता है और भारत के उज्जवल भविष्य की नींव को सशक्त करता है. ये बजट 2047 के विकसित भारत की हमारी ऊंची उड़ान का मजबूत आधार है. साथियों, आज भारत जिस रिफॉर्म एक्सप्रेस पर सवार है, इस बजट से उसे नई ऊर्जा, नई गति मिलेगी. जो पाथ ब्रेकिंग रिफॉर्म्स किए गए हैं वो एस्पिरेशन से भरे, जो पाथ ब्रेकिंग रिफॉर्म्स किए गए हैं वो एस्पिरेशन से भरे हुए भारत के साहसिक टैलेंटेड युवाओं को उड़ने के लिए खुला आसमान देते हैं. ये बजट ट्रस्ट बेस्ड गवर्नेंस और ह्यूमन सेंट्रिक अर्थरचना के विजन को साकार करता है. एक ऐसा यूनिक बजट है जिसमें फिस्कल डेफिसिट कम करने, इन्फ्लेशन कंट्रोल करने पर फोकस है और इसके साथ ही बजट में हाई कैपेक्स और हाई ग्रोथ का भी समन्वय है. साथियों, ये बजट भारत की वैश्विक भूमिका को नए सिरे से सशक्त करता है. भारत के 140 करोड़ नागरिक फास्टेस्ट ग्रोइंग इकोनॉमी बनकर ही संतुष्ट नहीं है. हम जल्द से जल्द दुनिया की तीसरी सबसे बड़ी अर्थव्यवस्था बनना चाहते हैं. ये करोड़ों देशवासियों का संकल्प है. दुनिया के एक ट्रस्टेड डेमोक्रेटिक पार्टनर और ट्रस्टेड क्वालिटी सप्लायर के रूप में भारत की भूमिका लगातार बढ़ रही है. हाल में जो बड़ी बड़ी ट्रेड डील्स भारत ने की है, मदर ऑफ ऑल डील्स, उसका मैक्सिमम बेनिफिट भारत के युवाओं को मिले, भारत के लघु और मध्यम उद्योग वालों को मिले. इस दिशा में बजट में बड़े बड़े कदम उठाए गए हैं. साथियों, इस बजट में मेक इन इंडिया और आत्मनिर्भर भारत अभियान को नई रफ्तार के लिए महत्वाकांक्षी रोड मैप प्रस्तुत किया गया है.
इस बजट में नई उभरती इंडस्ट्रीज यानी सनराइज सेक्टर्स को जिस मजबूती के साथ समर्थन दिया गया है वह अभूतपूर्व है। बायोफार्मा शक्ति मिशन, सेमीकंडक्टर मिशन 2.0, इलेक्ट्रॉनिक कंपोनेंट मैन्युफैक्चरिंग स्कीम, रेयर अर्थ कॉरिडोर का निर्माण, क्रिटिकल मिनरल्स पर बल, टेक्सटाइल सेक्टर में नई स्कीम, हाईटेक टूल मैन्युफैक्चरिंग को बढ़ावा, चैंपियन एमएसएमईज तैयार करना, ये फ्यूचरिस्टिक है, देश की वर्तमान और भविष्य की आवश्यकताओं का ध्यान रखती है। एमएसएमईज को, हमारे लघु और कुटीर उद्योगों को जो समर्थन इस बजट में मिला है वह उन्हें लोकल से ग्लोबल बनने की नई ताकत देगा। साथियों, बजट में इंफ्रास्ट्रक्चर को मजबूत करने के लिए कई बड़े कदम उठाए गए हैं। डेडिकेटेड फ्रेट कॉरिडोर, देश भर में वाटरवेज का विस्तार, हाई स्पीड रेल कॉरिडोर, टियर 2 और टियर 3 शहरों के विकास पर विशेष ध्यान और शहरों को मजबूत आर्थिक आधार देने के लिए म्युनिसिपल बॉन्ड्स को बढ़ावा। ये सारे कदम विकसित भारत की यात्रा की गति को और तेज करेंगे। साथियों, किसी भी देश की सबसे बड़ी पूंजी उसके नागरिक होते हैं। बीते वर्षों में हमारी सरकार ने देश के नागरिकों के सामर्थ्य को बढ़ाने पर अभूतपूर्व निवेश किया है। हमारा प्रयास स्किल, स्केल और सस्टेनेबिलिटी को निरंतर बल देने का रहा है। जैसा कि आज पार्लियामेंट में निर्मला जी ने कहा है, यह युवा शक्ति बजट है। उसमें युवा की सोच भी है, युवा के सपने भी हैं, युवा का संकल्प भी है और साथ साथ युवा की गति भी है। बजट में जो प्रावधान किए गए हैं उससे अलग अलग सेक्टर्स में लीडर्स, इनोवेटर्स और क्रिएटर्स तैयार होंगे। मेडिकल हब्स के निर्माण से, एलाइड हेल्थ प्रोफेशनल्स के माध्यम से, ऑरेंज इकोनॉमी यानी ऑडियो विजुअल गेमिंग को बढ़ावा देकर, पर्यटन को प्रोत्साहन देकर और खेलो इंडिया मिशन के माध्यम से युवाओं के लिए नए अवसरों के द्वार खुलेंगे। भारत को दुनिया का डेटा सेंटर हब बनाने के लिए टैक्स में बड़ी छूट की घोषणा भी की गई है। मैं भारत के युवाओं को विशेष तौर पर इस बजट की बहुत बहुत बधाई देता हूं, क्योंकि इससे एम्प्लॉयमेंट जनरेशन को बड़ा बूस्ट मिलेगा। मुझे बहुत खुशी है कि इस बजट में टूरिज्म और विशेषकर नॉर्थ ईस्ट में टूरिज्म को बढ़ावा देने के लिए भी ठोस कदम उठाए गए हैं। भारत के अलग अलग राज्यों को ताकतवर बनाकर संतुलित विकास की नींव भी इस बजट में मजबूत की गई है। साथियों, हमारे देश में 10 करोड़ से ज्यादा महिलाएं सेल्फ हेल्प ग्रुप से जुड़ी हैं और बड़ा सफल अभियान रहा है। महिलाओं द्वारा निर्मित
महिलाओं द्वारा संचालित सेल्फ हेल्प ग्रुप्स का आधुनिक इकोसिस्टम बने, बजट में इसे प्राथमिकता दी गई है। कोशिश यही है कि हर घर लक्ष्मी जी पधारे। हर जिले में छात्राओं के लिए नए हॉस्टल बनाने का अभियान भी शिक्षा को सुलभ बनाएगा। साथियों, भारत की कृषि, डेयरी सेक्टर, फिशरीज, इन्हें हमारी सरकार ने हमेशा सर्वोच्च प्राथमिकता दी है। इस बजट में भी नारियल, काजू, कोको और चंदन की पैदावार से जुड़े किसानों के लिए अनेक अहम कदम उठाए गए हैं। भारत विस्तार एआई, इस टूल से किसानों को उनकी भाषा में जानकारी मिलने से उन्हें बहुत मदद मिलेगी। फिशरीज और पशुपालन में उद्यमिता, उसको बढ़ावा देने से गांव में ही रोजगार और स्वरोजगार के और ज्यादा अवसर बनेंगे। साथियों, ये बजट एम्बिशियस भी है और ये बजट देश की एस्पिरेशन को भी एड्रेस करता है। मैं एक बार फिर निर्मला जी और उनकी पूरी टीम को इस फ्यूचरिस्टिक बजट के लिए, संवेदनशील बजट के लिए, गांव, गरीब, किसान का कल्याण करने वाले बजट के लिए બજેટ જાહેર કરવામાં આવ્યું છે તેને મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે। કેટલીક વસ્તુઓ સસ્તી, કેટલીક વસ્તુઓ મોંઘી થઈ રહી છે, જેને લઈને શેર માર્કેટ હોય કે સામાન્ય વ્યક્તિ હોય મિશ્ર પ્રતિસાદ તરફ જોવા મળી રહ્યા છે। 5 પ્રાદેશિક મેડિકલ હબ શરૂ કરવામાં આવશે। મોટી વાતો જે છે તે અમે આપને જણાવી દઈએ। મોબાઈલની ઈવીની બેટરી સસ્તી થશે। 5 પ્રાદેશિક મેડિકલ હબ શરૂ થશે। કેન્સર, ડાયાબિટીસની દવાઓ સસ્તી થશે। 7 ગંભીર બીમારીની દવાઓ સસ્તી થશે। જૈવિક દવાઓ બનાવવા પર જોર છે। સીએનજી, બાયોગેસ સસ્તા થશે। તો કૃષિ ઉત્પાદનમાં પણ વધારા માટે સહાય છે। ખેડૂતોની આવક વધારવા માટે સહાયની જાહેરાત કરવામાં આવી છે। કૃષિ સંસાધનોમાં એઆઈનો ઉપયોગ કરવામાં આવશે। તો આ મોટી જાહેરાતો જે છે અત્યાર સુધીમાં કરવામાં આવી છે બજેટમાં। વધુ એક મહત્વની જાહેરાત જે છે તે છે રિવાઇઝ ટેક્સ 31 જુલાઈ સુધી ભરી શકાશે। 31 ડિસેમ્બરને બદલે 31 જુલાઈ સુધી રિટર્ન કરાશે। ટેક્સમાં ગડબડી કરી તો સજા નહીં થાય પણ દંડ ભરવો પડશે। અત્યાર સુધી જે જેલની સજા હતી તેમાંથી મુક્તિ આપી હોવાની પ્રાથમિક જાણકારી મળી રહી છે, પરંતુ દંડની જોગવાઈ યથાવત રાખવામાં આવી છે। એનઆરઆઈને પ્રોપર્ટી માટે 10ની જરૂરિયાત નહીં રહે। ઇન્કમ ટેક્સ ભરવો હવે સરળ થઈ જશે। આ મહત્વની જાહેરાતો જે છે તે કરવામાં આવી છે। વધુ એક શેર બજારને લઈને જાણકારી જે છે, જે જાહેરાત છે, જેના કારણે શેર બજાર પરથી મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો હતો। શેર બજારમાં ફ્યુચર પરનો એસટીટી વધારી દેવામાં આવ્યો છે। શેર બાયબેક પર કેપિટલ ગેઇન ટેક્સ લગાવવામાં આવ્યો છે। નવો ઇન્કમ ટેક્સ એપ્રિલ 2026થી જ લાગુ થઈ જશે। પારંપરિક દવાઓ માટે સાક્ષ્ય આધારિત અનુસંધાન, પ્રશિક્ષણ અને જાગૃતતાને પ્રોત્સાહન આપવા માટે જામનગરમાં WHO ચિકિત્સા કેન્દ્રનું ઉન્નયનનું પ્રસ્તાવ મૂકું છું। તો એનઆરઆઈને પ્રોપર્ટી માટેની પણ જે વાત હતી તેમાં પણ થઈ ગયું છે। બીજી તરફ દારૂ જે છે તે મોંઘો થશે। જે બજેટમાં શું સસ્તું શું મોંઘું છે તેના પર નજર કરી રહ્યા છીએ આપણે, જેમાં ભંગાર મોંઘો થશે। જે અલગ અલગ ટેક્સ નવી યોજનાઓની શરૂઆત કરવામાં આવી છે તે પ્રમાણે તેના પર અસર જોવા મળી રહી છે। બીડી સસ્તી થશે, બેટરી પણ સસ્તી થશે। રાજકોટ ભાજપની કેન્દ્રીય બજેટ અંગેની સૌરાષ્ટ્ર કમિટીના સભ્ય ધનસુખ ભંડેરીનું બજેટ અંગે નિવેદન। ધનસુખ ભંડેરીએ બજેટ અંગે કહ્યું કે આ બજેટ સૌરાષ્ટ્રના નાનામાં નાના ઉદ્યોગોને ફાયદાકારક છે। દરેક જિલ્લામાં મહિલા હોસ્ટેલ બનાવવાની જાહેરાત ખૂબ જ મહત્વપૂર્ણ છે। એમએસએમઈ ઉદ્યોગ માટે પણ આ બજેટ ખૂબ જ અસરકારક છે। કેન્દ્ર સરકારના બજેટના કારણે આગામી દિવસોમાં લોકોને ખૂબ જ સારો ફાયદો થશે। માનનીય નાણામંત્રી નિર્મલાજી દ્વારા અપાયેલું બજેટ પ્રજાલક્ષી બજેટ છે। સ્થિરતા આપનારું બજેટ છે। રાજકીય કોષ અનુશાસન આપનારું બજેટ છે। જનહિતને પ્રાધાન્ય આપનારું બજેટ છે। આત્મનિર્ભર ભારતના માધ્યમથી વિકસિત ભારત
2026-27નું આ બજેટ છે. નાગરિકને દરેક સેક્ટરમાં લાભ થાય અને એને કારણે ગરીબ, પીડિત, શોષિત, દલિત, આદિવાસી, બક્ષીપંચ તેમજ યુવા, કિસાન, મહિલા બધાને લાભ કરનારું આ બજેટ છે. યુવા શક્તિ આધારિત અનેક સેક્ટરમાં લાભ આપવાનો પ્રયાસ કર્યો છે. આર્થિક વિકાસને તેજી આપનારું બજેટ, 7% વિકાસ દર જાળવીને આગળ વધવાની વાત કરી છે. તેને કારણે ખૂબ સૌનો સાથ, સૌના વિકાસથી દેશની આર્થિક વ્યવસ્થા ખૂબ સારી રહેશે. આગામી 5 વર્ષમાં અલગ સેક્ટરમાં ખૂબ મોટી ફાળવણી કરવામાં આવી, જેમાં સેમિકન્ડક્ટર માટે 40,000 કરોડ, કન્ટેનર ઉત્પાદન માટે 10,000 કરોડ, બાયોફાર્મા સેક્ટર માટે 40,000 કરોડ. એને કારણે ઉદ્યોગો ખૂબ મોટા વધશે અને રોજગારી વધશે. તો સુરતમાં કેન્દ્રીય બજેટને લઈને ઉદ્યોગકારોનો મિશ્ર પ્રતિસાદ છે. બજેટમાં કેટલાક કહ્યું કે નિરાશાજનક, તો કેટલાકે કહ્યું ટેક્સટાઇલ માટે ફાયદાકારક બજેટ છે. એમએસએમઈ સેક્ટર માટે કેન્દ્રીય બજેટમાં જોગવાઈ.